રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા। કોરોના સામેની લાંબી લડાઈ લડ્યા બાદ આખરે તેમનું નિધન થયું છે। સીધી તસવીર અમે આપને અભય ભારદ્વાજના નિવાસસ્થાનેથી બતાવી રહ્યા છીએ કે જ્યાં તેમનો પાર્થિવ દેહ પહોંચી ગયો છે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ત્યાં પહોંચેલા છે। શિક્ષણ પ્રધાન પણ ત્યાં પહોંચેલા હતા। તેમણે પણ મીડિયા સાથે વાતચીત કરી અને અભય ભારદ્વાજ સાથેની તેમની યાદોને અહીં તેમણે તાજી કરી। જોઈ શકાય છે કે જ્યાં પરિવારના સભ્યો અને સાથે સાથે સ્થાનીય જે ભાજપના નેતાઓ અને અન્ય નેતાઓની ઉપસ્થિતિ, આગેવાનોની ઉપસ્થિતિ અહીં જોવા મળી રહી છે કે જેઓ અભય ભારદ્વાજના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા છે। આપણે જણાવી દઈએ કે અભય ભારદ્વાજના પાર્થિવ દેહને અહીં 1 કલાક માટે અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે। ત્યારબાદ તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। અંતિમ યાત્રા નીકળશે, પરંતુ ત્યાં માત્ર પરિવારના નજીકના સભ્યો સહિત 50 લોકો જ ઉપસ્થિત રહી શકશે। આપણે જણાવી દઈએ કે કોરોના સંક્રમિત થયા હતા સાંસદ અભય ભારદ્વાજ અને ત્યારબાદ તેમની 1 મહિનાથી સારવાર ચાલતી હતી અને કોરોના સામેની આ લડાઈમાં તેમનું નિધન થયું છે। તેમના પાર્થિવ દેહને આજે ચેન્નઈથી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો અને અમદાવાદથી બાય રોડ એમ્બ્યુલન્સમાં તેમના પાર્થિવ દેહને રાજકોટ ખાતેના અમીન માર્ગ પર આવેલા તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો છે અને અહીં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે કે જ્યાં નિયમોના પાલન સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કોરોના મહામારી વચ્ચેની ગાઈડલાઈનના પાલન સાથે તેમની અંતિમ વિધિની તમામ તૈયારીઓ કરવામાં આવી છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી અહીં પહોંચી ગયેલા છે ત્યારે આ તસવીરો અમે આપને સીધી બતાવી રહ્યા છીએ। અભય ભારદ્વાજના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરતા લોકો સાથે જ પરિવારને સાંત્વના પાઠવતા લોકો। આપણે જણાવી દઈએ કે અભય ભારદ્વાજ ભાજપના પાયાના નેતા અને એક શ્રેષ્ઠ વકીલ કે ભાજપના જે મહત્વપૂર્ણ અનેક કેસ હતા તેમાં સંકટ મોચક તરીકે આ કેસમાં અભય ભારદ્વાજની ભૂમિકા રહી છે। તો એક રાજકીય નેતાની સાથે ઉત્તમ વકીલ પણ હતા। ત્યારે જોઈ શકાય છે કે અનેક દિગ્ગજ નેતાઓની સાથે સાથે સ્થાનીય આગેવાનો અભય ભારદ્વાજના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા છે। અંતિમ દર્શન કર્યા બાદ તેઓ પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી રહ્યા છે। તો 1 કલાક માટે અભય ભારદ્વાજના પાર્થિવ દેહને અહીં લોકો દર્શન કરી શકે તે માટે મૂકવામાં આવ્યો છે। ત્યારબાદ મોટા મહુવા ખાતેના સ્મશાન ગૃહ ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। અંતિમ યાત્રા નીકળશે 1 કલાક બાદ અને તેમાં પરિવારના નજીકના સભ્યો જ ઉપસ્થિત રહી શકશે। મોટાભાગના લોકો અહીં તેમના નિવાસ સ્થાનેથી જ તેમને અંતિમ વિદાય આપશે, કારણ કે કોરોના ગાઈડલાઈનનું પાલન પણ ખૂબ જ જરૂરી છે અને અભય ભારદ્વાજ કોરોના સંક્રમિત હતા અને કોરોના સામેની લડાઈ દરમિયાન જ તેમણે આ દુનિયાને અલવિદા કરી છે। ત્યારે નિયમોનું પાલન પણ અહીં ખૂબ જ જરૂરી છે અને તેના પાલન સાથે જ આ તમામ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે અભય ભારદ્વાજના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી રહ્યા છે લોકો અને ત્યારબાદ પરિવારના સભ્યોને સાંત્વના પણ પાઠવી રહ્યા છે। શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અહીં પહોંચી ચૂકેલા છે। તેમણે પણ અભય ભારદ્વાજના અંતિમ દર્શન કર્યા અને મીડિયા સાથે અભય ભારદ્વાજ સાથે જોડાયેલી તેમની યાદોને પણ અહીં વાગોળી હતી અને સાથે દુઃખ પણ વ્યક્ત કર્યું કે તેમના નિધનથી, તેમની આ વિદાયથી ભાજપને ખૂબ જ મોટી ખોટ પડી છે। તો આપણે જણાવી દઈએ કે અભય ભારદ્વાજ ચેન્નઈ ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તે દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા।